નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે અમદાવાદ વિભાગીય કચેરી અને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરી લઈએ સૌથી પહેલા તો અગત્યની તારીખ વિશે। તો મિત્રો, અહીં ઉમેદવારોએ સૌથી પહેલા તો એપ્રેન્ટિસશિપની જે વેબસાઇટ છે એટલે કે જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। www.apprenticeship.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ ઓફલાઈન અરજી કરવાની રહેશે। 18 માર્ચ 2026 થી લઈ અને 6 એપ્રિલ 2026 સુધીમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મ વ્યવસ્થિત ભરી અને તેમની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી, જેમ કે તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ છે, આધાર કાર્ડ છે, ત્યાર પછી તમે જે એપ્રેન્ટિસના પોર્ટલ ઉપર જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની કોપી છે, એલસીએલ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, તો આવા તમામ આધાર પુરાવાની કોપી જોડી અને તમારે મિત્રો જીએસઆરટીસી ની જે વિભાગીય કચેરી છે વહીવટી શાખા ગીતા મંદિર અમદાવાદ ખાતે ત્યાં તમારે રૂબરૂ અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। મિત્રો, અહીં આ શાખા ખાતેથી તમે અરજી ફોર્મ મેળવી શકશો। ત્યાંથી તમારે અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને 6 એપ્રિલ 2026 સુધીમાં તમારે અરજી જમા કરાવવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો, કયા કયા ટ્રેડ છે અને તેના માટે શૈક્ષણિક લાયકાત શું રહેશે। તો અહીં જે પહેલી પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે। હવે આ જે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે તેમાં ધોરણ 12 ફ્રેશર ઉમેદવાર પણ અરજી કરી શકશે અને મિત્રો, અહીં જો અનુભવ હોય તે પણ ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। તેના માટે ધોરણ 12 પાસ કરેલું જોઈએ અને આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલું જોઈએ। તે સિવાય મિત્રો, અલગ અલગ ટ્રેડ છે, જેમ કે ડીઝલ મિકેનિકનો ટ્રેડ છે, મોટર મિકેનિક, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર, પેન્ટર, પંપ ઓપરેટર, પ્લમ્બર, કાર્પેન્ટર, ડ્રાફ્ટમેન, સિવિલ અને સેનિટરી ઇન્સ્પેક્ટર, તો આવા જે અલગ અલગ ટ્રેડ છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમે ધોરણ 10 પાસ અથવા તો જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। એટલે કે ધોરણ 10 પાસની સાથે સાથે આઈટીઆઈ માંથી ટ્રેડ પાસ કરેલ હશો તો તમે મિત્રો અલગ અલગ ટ્રેડમાં અરજી કરી શકશો। તે સિવાય જો તમે સ્નાતક પાસ કરેલું હોય, ડિપ્લોમા અથવા તો એન્જિનિયરિંગ પાસ કરેલ છે તો પણ તમે મિત્રો તાલીમ છે તે મેળવી શકશો। તો એ રીતે મિત્રો, અમદાવાદ ખાતે જીએસઆરટીસી ની જે વિભાગીય કચેરી આવેલી છે, તો તેમાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।